આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય કમલ સુરેશ્વરજી મહારાજાની નિશ્રામાં મુનિરાજ લબ્ધિ વિજયજી મહારાજ સાહેબની સાથે અનેક ગુરુ ભગવંતો, અનેક ભગવતી સાધ્વીજી ભગવંતો સાથે, શ્રાવક શ્રાવિકાઓના રસાલા સાથે મક્ષીજીથી સમેત શિખરજીનો સંઘ 6 રી પાલિત, એમાં કુંડલપુર સુધી આપણે પહોંચ્યા હતા. એક ખરેખર એવો મનમાં ભાવ પ્રગટેવો કે 6 રી પાલિત સંઘોની યાત્રાઓમાં દર થોડા વર્ષે જોડાવવું જરૂરી છે. એ જે આનંદ છે 6 રી પાળવાનો, ગુરુ ભગવંતોના સાનિધ્યમાં રહેવાનો, સાધર્મિકોની સાથે એડજસ્ટ કરીને રહેવાનો અને આખો દિવસ ધર્મમય કાઢ્યા છતાં પણ ક્યાંય આપણને થાક કે અતિરેક ન લાગે એવી સુંદર મજાની જીવન પદ્ધતિથી જીવવું એટલે 6 રી પાલિત છે. તપશ્ચર્યા વગેરે કરતા હોઈએ કંઈ ન કરતા હોઈએ રૂટીનમાં, પણ આ બધા ઉત્સવોમાં એકાસના જે રીતે થઈ જાય આપણને એવું લાગે કે સાવ સામાન્ય ઘરની અંદર આપણે લોકો કોઈ આપણી થાળી ભરીને પૂછતું પણ નથી. અને 6 રી પાલિત સંઘો હોય અને જે રીતે સંઘપતિઓ ભક્તિ કરે ભોજન સમયની, એ જોઈને ખરેખર એવું લાગે કે રાજાશાહી ઠાઠથી વાપરવા મળે. અને આ એક પર્ટિક્યુલર ઘટના એવી હતી કે જેનો લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ બહુ આગ્રહ રાખતા. અત્યારે આપણા 6 રી પાલિત સંઘોની અંદર છે ને, વાપરવાની બાબતમાં બહુ જ ઉદારતા છે. 25, 50, 70 આઈટમ તો આમ બની જતી હોય છે. લબ્ધિ વિજયજી મહારાજ સાહેબના ચરિત્રમાં એક વસ્તુ આ બાબતમાં બહુ સરસ રીતે લખવામાં આવી છે. સાહેબ હંમેશા એવું કહેતા કે અમારામાં એક મહાત્મા છે જે હું તમને ખાસ આ બાબતમાં લક્ષ્યમાં રખાવું છું. આ મહાત્માને તમારે આખું મેનુ વંચાવી દેવાનું. એ મહાત્મા એમાંથી નક્કી કરશે કે આમાંની કેટલી વસ્તુઓ આવશ્યક છે અને કેટલી અનાવશ્યક છે. 6 રી પાલિત સંઘની અંદર ભક્તિ જબરદસ્ત કરવી જોઈએ એ બહુ આનંદનો વિષય છે, વાત સાચી છે, પણ કોઈ પણ આરાધના વિવેક વગરની ન થવી જોઈએ. તમે ભક્તિ કરો પણ સામા વ્યક્તિને પ્રમાદ આવે તો, અને એ પ્રમાદ એ રાગના નિમિત્તો એ બધાના કારણે એ પડવાનું એનું થયું તો, એટલે ભક્તિ ન કરવી એવું નહીં, પણ સાવ અનાવશ્યક અને ફક્ત રાગના નિમિત્તો હોય એવા દ્રવ્યોની અંદર લબ્ધિસુરી મહારાજ સાહેબ, લબ્ધિ વિજય મહારાજ સાહેબ એ સમયના, તેઓ બહુ દ્રઢપણે મૂકતા. કુંડલપુરથી નીકળ્યા પછીથી આગળ વધતા સાહેબે પ્રવચનની અંદર એક આ જ વાતને લીધી. આ વિષય છેડવાનો કારણ કે સાહેબે કુંડલપુરથી આગળ વધતા પ્રવચનની અંદર આ વિષય લીધો હતો કે સંઘપતિ પરિવાર એ ભક્તિની અંદર ઉણપ રાખે તો એને દોષ કીધો છે. એને મનથી પણ વિકલ્પ ન કરવો જોઈએ કે મારું આટલામાં કામ પતી જતું હોય તો હવે આટલું મારે નથી કરવું. આવો વિકલ્પ પણ ન કરાય. અને યાત્રિકે મારું કામ 5 દ્રવ્યથી પતે છે તો 6ઠ્ઠું દ્રવ્ય વાપરવાનો પણ વિકલ્પ ન કરાય. આ બંનેઓની પોતપોતાની યોગ્યતા છે અને પોતપોતાનો વિવેક છે. બંનેઓમાંથી કોઈએ એકબીજાના વિવેકની અંદર ડોક્યું ન કરાય, એકબીજાના વિવેક વિશે કમેન્ટ ન કરાય. આપણે એવું ન બોલાય કે આ કંજૂસ છે સંઘપતિ, અને સંઘપતિને એવું ન વિચારાય કે આ તો જેટલું આપો એટલું બધું પતી જાય છે. પણ બંનેએ પોતાનો વિવેક જાળવવો જોઈએ. આવી સુંદર મજાની સલાહ પ્રવચનની અંદર લબ્ધિ વિજયજી મહારાજ સાહેબે એ દિવસે લીધી. અને 6 રી પાલનનું કેટલું બધું આંતરિક મહત્ત્વ છે એ પણ એમને સરસ રીતે સમજાવ્યું. આપણને ખરેખર આ લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ પ્રત્યેનો સદભાવ અનેક ગણો થાય કે જેઓ ફક્ત યાત્રાઓ નહોતા કરાવતા, જેઓ ભવ યાત્રા ટૂંકી થાય એવા સરસ મજાના પ્રવચનો અને સમજણો પણ યાત્રિકોને પૂરી પાડતા હતા. 6 રી પાલિત સંઘ આગળ વધ્યો.
અને કુંડલપુરથી આગળ વધતા વધતા રાજગૃહી આવ્યો. રાજગ્રહી એક એવું નામ કે જે નામ સાથે ઋષભદેવ વર્ધમાન સ્વામી ભગવાનની અનેક ઘટનાઓ જોડાયેલી છે. ફક્ત વર્ધમાન સ્વામી ભગવાન એવું નહીં, કેટલા બધા મહાપુરુષો કે જેઓ રાજગૃહી સાથે જોડાયેલા છે. મેઘકુમાર, ધન્ના શાલિભદ્ર, જંબુસ્વામી, સુલસા શ્રાવિકા, આવા કેટલા બધા લોકો કે જે મહાપુરુષોનું નામસ્મરણ સાધુ સાધ્વીજી ભગવંતો, આચાર્ય ભગવંતો પણ સવારના પ્રતિક્રમણની અંદર કરતા હોય, એવા ઉત્તમ શ્રાવક શ્રાવિકાઓ પણ આ ભૂમિની અંદર થયા છે. મુનિસુરત દાદાની ભૂમિ એવી આ રાજગૃહી, એ રાજગૃહીની અંદર શ્રી સંઘે, છરીપાલિત સંઘે પગલાં કર્યા. રાજગૃહીના 5 પહાડો છે. એ સમયે 5 પહાડો આપણા હતા. એ 5 પહાડો ઉપર એ લોકોએ સરસ મજાની છરીપાલિત સંઘમાં યાત્રાઓ કરાવડાવી. અને યાત્રાઓ કરાવ્યા પછીથી ગણધર ભગવંતો જ્યાંથી નિર્વાણ પામ્યા હતા, 11 ગણધર ભગવંતો, એ ભૂમિની પણ બધાએ સ્પર્શના કરી. આપણામાંથી રાજગૃહી જઈ અને રોપવેવાળા પહાડ ઉપર ચડી અને અન્ય દર્શનોના, તીર્થોના, મંદિરોના દર્શન કરવાવાળો વર્ગ આપણે ત્યાં ઘણો હશે, પણ આ 11 ગણધર ભગવંતોની નિર્વાણ ભૂમિ, આટલી પવિત્ર ભૂમિ, એના દર્શન કરવા, એના સ્પર્શન કરવાવાળા, જવાવાળો વર્ગ કેટલો હશે. તીર્થધામને પર્યટનનું ધામ ન બનાવીએ એ આપણી યોગ્યતા, અને એ યોગ્યતાને આપણે જીવનભર માટે પાળવી જ જોઈએ. કારણ કે એ યોગ્યતા ચૂકી જશું તો જેટલું નુકસાન આપણને થશે એના કરતાં વધુ નુકસાન આવતી અનેક જનરેશન્સને થશે. એમને જે પવિત્રતાનો પુંજ મળવાનો હતો તીર્થોની સ્પર્શના કરીને, એની જગ્યાએ ત્યાં પણ વિલાસના વાઇબ્રેશન એમને મળશે. કારણ કે આપણે તીર્થભૂમિને પણ પર્યટન સ્થળ તરીકે જોવાનું શરૂ કર્યું. રાજગૃહીમાં સરસ મજાની યાત્રા વગેરે કરી. ત્યાર પછીથી એ 5 ગિરિઓ, વિપુલગીરી, રત્નગીરી, ઉદયગીરી, સુવર્ણગીરી અને વૈભારગીરી, આ 5 ગિરી પર્વતોની સરસ મજાની હૃદયસ્પર્શી અને આહલાદક ભક્તિ કરવી અને સંઘ ત્યાંથી આગળ વધ્યો. આગળ વધતા ક્ષત્રિય કુંડ પધાર્યો. રાજગૃહીના 5 પહાડો કદાચ મને એવું લાગે છે કે આપણામાંના ઘણાએ નામ પણ પહેલી વાર સાંભળ્યા હશે. બહુ જરૂરી છે આપણી વિરાસતોને બહુ સારી રીતે નજીકથી જાણવા પીછાણવાની. ક્ષત્રિય કુંડ પધાર્યા. વર્ધમાન સ્વામી ભગવાનનું જન્મ કલ્યાણક જ્યાં થયું છે, ચ્યવન કલ્યાણક જ્યાં થયું છે, એવું આ સુંદર મજાનું સ્થળ. સરસ મજાની વડવાઈઓ, સરસ મજાનું ચઢાણ, અને એ ચઢાણ ઉપર જીવિત સ્વામી ભગવાન નંદીવર્ધનજીએ ભરાવેલા. અને એ ભગવાનની અદ્ભુત ભક્તિ, એમની પ્રાચીનતા, એ ત્યાંના અવશેષો, ત્યાંનું વિશુદ્ધ વાતાવરણ, ત્યાંની રમણીય વૃક્ષની ઘટાઓ, આ બધું લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ એક વસ્તુઓ જે લોકો આવતા એમને સરસ મજાની રીતે મણાવતા. લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ પોતે કવિનો જીવ હતા, ભક્ત કવિ હતા. અને ભક્ત કવિને સૌથી વધુ જો કોઈ વસ્તુ નજીક હોય તો એ હોય પ્રકૃતિ. કવિ એ જ છે જે પ્રકૃતિથી નજીક છે. અને આવી રીતે જ્યારે પ્રકૃતિ જ્યાં વરસી હોય એવા સ્થળે જ્યારે આ કવિનું હૃદય આવે, એ સમયે રચનાઓ સ્વયં સ્ફુરે, અંદરથી પ્રગટ થાય. એટલે લબ્ધિ વિજયજી મહારાજ સાહેબે એ સમયે પણ, જ્યારે એમના દીક્ષા જીવનનો શૈશવકાળ માંડ કહી શકાય, કિશોરાવસ્થાની નજીકનો સમય હતો, ત્યારે પણ એમણે ક્ષત્રિય કુંડ અને લછવાડ, આ 2 સ્થળોએ વર્ધમાન સ્વામી ભગવાન માટેની કેટલીક રચનાઓ રચી, એવો પણ ઉલ્લેખ આવે છે. આ બંને જગ્યાઓએ યાત્રા કર્યા પછીથી આગળ વધતા કાકંદીજી તીર્થ, ત્યાં આ છરીપાલિત સંઘ થયો. ત્યાં સુવિધિનાથ ભગવાનના 4 કલ્યાણકો છે. અને આ 4 કલ્યાણકો સુવિધિનાથ ભગવાનના ત્યાં સ્પર્શના કરી અને આગળ વધતા શિખરજી તરફ જતા
રસ્તામાં એક નદી આવે, રુજુવાલિકા. હિન્દુઓમાં ગંગા નદી જેટલી પવિત્ર છે અને જેટલું એનું મહત્ત્વ છે, આપણને એટલું મહત્ત્વ શેત્રુંજી નદીનું છે. આપણને એટલું મહત્ત્વ રુજુવાલિકા નદીનું છે. જે નદીના તટ ઉપર, જે નદીના કિનારે બેસી અને વર્ધમાન સ્વામી ભગવાને કેવળ જ્ઞાન રૂપી ધન પ્રાપ્ત કર્યું અને એ પૂર્વે એમણે અકાટ્ય એવી સાધનાઓ કરી. આ સાધનાના પરિણામ સ્વરૂપે જાણે એક બોમ્બ બ્લાસ્ટ થતો હોય એ રીતનો આખો વિસ્ફોટ એમના આત્મામાં થયો. કર્મોના ભૂકે ભૂકા બોલાઈ ગયા ક્ષપક્ષની માંડીને, અને પછીથી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. પણ આ બધાની સાક્ષી આ રુજુવાલિકા નદી છે. આજે પણ આપણે બધા રુજુવાલિકા નદીના કિનારે રહેલા તીર્થને માણવા જઈએ છીએ. રુજુવાલિકા નદીને કેટલી વાર માણી, કારણ કે આ એ જ જળ છે કે જે જળના જીવોએ વર્ધમાન સ્વામી ભગવાનને ગોદોહિકા આસનની અંદર બેસતા જોયા હશે. આ બધી વાતો લબ્ધિ વિજયજી મહારાજ સાહેબે કરી, જીવંતતા અનુભવાવી. આપણને ખરેખર ઈર્ષ્યા થાય એ સમયના સંઘના લોકોની, કે જે લોકોને આવું સરસ મજાનું નેતૃત્વ મળ્યું, કે જે અલગ અલગ રંગો દ્વારા યાત્રાના ભાવોને દર વખતે ઊંચકવા માટે શિરમોર પ્રયત્ન કરતા. આ રુજુવાલિકા નદી અને વર્ધમાન સ્વામી ભગવાનનું ગોદોહિક આસન, એ બંનેઓને, કેવળ જ્ઞાન કલ્યાણકને સરસ મજાનું વંદન કરી અને ત્યાંથી મધુવન એટલે કે સમેત શિખરજીની વિશાળ અને સુંદર તળેટી ઉપર સાહેબ પધાર્યા. શિખરજીનો પહાડ, ધ પારસનાથ હિલ, આ નામથી ઓળખાતું આ સ્થળ, આ તીર્થ, અને અનેક તીર્થંકર દેવો આ જગ્યાએ, આ વસુંધરા ઉપરથી પોતે અવ્યાબાદ સુખના ધણી બન્યા છે. એટલે આ મહાતીર્થની પુનિતતાને મહાજ્ઞાનીઓએ પણ મુક્ત કંઠે જો ગાઈ હોય, તો પછી લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ એના ગુણગાન ગાવામાં કઈ રીતે બાકી રહે. શિખરજીની અનેકવિધ રચનાઓ લબ્ધિ વિજયજી મહારાજ સાહેબે રચેલી આપણને પ્રાપ્ત થાય છે. શિખરજી વિશેના એમના એ સમયના એમણે વિચારો પણ રજૂ કર્યા પ્રવચનની અંદર, જેમાં ફક્ત ધાર્મિકતા નહીં, રાજકીય પરિસ્થિતિને પણ એમણે બહુ સરસ રીતે એ પ્રવચનોમાં ધારદાર રીતે વર્ણવી છે. અને એ શિખરજીની યાત્રા એટલે કે એમના છરીપાલિત સંઘનો અંતિમ પડાવ, આ 20 તીર્થંકર પરમાત્માઓની નિર્વાણ ભૂમિ, એ ભૂમિ ઉપર કમલસુરી મહારાજ સાહેબને પોતે હાથ પકડી અને એમણે યાત્રા કરાવી. આપણે સૌ જાણીએ છીએ કે શિખરજીની કેટલીક ચઢાણની યાત્રાઓ એ ગમે તેવા યંગસ્ટર માટે પણ ડિફિકલ્ટ છે. અને તેમ છતાં લબ્ધિ વિજયજી મહારાજ સાહેબે બીડું ઝડપ્યું હતું કે હું ગમે તેમ કરીને આચાર્ય મહારાજની હારે યાત્રા કરાવીશ. અને એમણે તમામ કલ્યાણક ભૂમિની સ્પર્શના આચાર્ય ભગવંતને પણ કરાવી. એક ભક્ત કવિ એક વૈયાવચ્ચી પણ બની શકે છે, એવું એક સુંદર મજાનું દ્રષ્ટાંત સાહેબે આ યાત્રા દ્વારા લોકોની વચ્ચે ઉપસ્થિત કર્યું. આમ આ શિખરજીની યાત્રા થઈ, અને શિખરજીની યાત્રા પછીથી જળ મંદિર આદિમાં સરસ મજાની સ્તુતિ સ્તવના વગેરે કરી અને આ સંઘ જે છે એ ત્યાં એની પૂર્ણતાને પામી અને ત્યારબાદ અજીમગંજ નામના ગામમાં પધાર્યો. અજીમગંજ આજે પણ આપણે આ નામથી કેટલાક લોકો તો પરિચિત હશે જ નહીં. 2 ગામો છે કે જે ગામો અલગથી જવાય છે, અજીમગંજ અને જિયાગંજ. એમાંનું આ અજીમગંજ જે ગામ છે એ બાબુઓનું ગામ કહેવાય. આપણે લોકો શત્રુંજયની અંદર બાબુના દેરાસરે અચૂક ગયા હોઈશું. આ બાબુનું દેરાસર જેમણે બનાવ્યું હતું એ લોકોનું સરસ મજાનું નિવાસ સ્થાન, એમનો રાજવી ઠાઠ, એમની જાગીરદારી, આ બધું અજીમગંજની અંદર એ સમયે બહુ લાઇવલી રીતે લોકોની વચ્ચે હતું. આજે અજીમગંજની અંદર જોવા જઈએ, ઇનફેક્ટ અજીમગંજની આખા બંગાળની હાલત જોવા જઈએ તો આપણને આપણા જૈનોની પરિસ્થિતિ અત્યંત બિસ્માર લાગે. પણ આ આજથી 80 વર્ષ પહેલાંના ચરિત્રની અંદર
અજીમગંજનું જે રીતે વર્ણન કરાયું છે, 9 જિનાલયો, એમાંના કેટલાક જિનાલયો ઉપર સુવર્ણની ધજા, સુવર્ણના ધજાદંડ ઉપર ચડેલી ફરકતી ધજા અને સુવર્ણના તારથી સરસ મજાની લહેરાતી એવી ધજાઓ, આવા સરસ મજાના વર્ણનો આ અજીમગંજ માટેના છે. ત્યાં જે બાબુ હતા એ લોકોએ અજીમગંજમાં સ્ફટિકના, નીલમના, રત્નોના આદિ અનેક પરમાત્માઓ ત્યાં ભરાવ્યા હતા. પોતે જ્યારે પૂજા કરવા જાય એ સમયે એવા રજવાડી ઠાઠ થઈ જાય, ડેલીની વાત છે આ, કે લોકોને ખરેખર એવું લાગે કે જો આવા રાજવી ઠાઠ મળતા હોય આ ભગવાનને પૂજીને, તો પછી આ ભગવાનને પૂજવા જ જોઈએ. આવું અનેક જૈનોના મનની અંદર એ સમયે આ બાબુઓના પૂજાના કપડામાં રહેલા ઠાઠને જોઈ અને ઠસાઈ જતું. આવા બાબુઓને કમલસોરી મહારાજ સાહેબ પ્રાપ્ત થાય, લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ પ્રાપ્ત થાય, પછી એ લોકોને બીજું શું જોઈએ? અને એટલે ગમે તેમ કરીને ત્યાં આગળ આગ્રહ કરીને સાહેબનું ચાતુર્માસ અજીમગંજની અંદર રખાવ્યું. લબ્ધિ વિજયજી મહારાજ સાહેબની વાણીનો વરસાદ શરૂ થયો. અજીમગંજની અંદર રોજની 800, 900, 1200ની પ્રજા પ્રવચનમાં આવે અને પ્રવચનની અંદર પણ જે ઠાઠથી આ બાબુઓ આવતા અને આવ્યા પછીથી જે સાદાઈથી સાહેબની સામે બેસતા, જે વિનયપૂર્વક, વિવેકપૂર્વક અને શિસ્તબદ્ધ રીતે એ લોકો પણ જનરલ પબ્લિકની સાથે ભળી જતા, એ બધાના કારણે અજીમગંજની સામાન્ય જનપ્રજાને બહુ જ આશ્ચર્ય થતું કે આ એવા કેવા ગુરુ ભગવંતો હશે કે જેનું આટલું બધું માન આ લોકોના સૌના મનમાં હશે. અને એના કારણે અજીમગંજની સામાન્ય પ્રજા ઉમળવા લાગી રેગ્યુલર પ્રવચનની અંદર. લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ પ્રવચન આપતા હોય, અજૈન પ્રજા હોય એટલે સાહેબના ટોપિક્સ લગભગ સેટ હોય. વ્યસનોનો ત્યાગ, માંસાહારનો ત્યાગ સાહેબનો સૌથી ગમતો ટોપિક. આગળ આવશે ઘણી બધી વાતો, પણ મૂળમાં આપણે આ જાણવાનું છે કે માંસાહારના ત્યાગ માટેની જેટલી પ્રેરણા છેલ્લા સદીઓના ઇતિહાસમાં લબ્ધિ વિજયજી મહારાજ સાહેબના મુખેથી જેટલી સાંભળવા મળી છે, એટલી કદાચ બીજાના મુખેથી સાંભળવા ન પણ મળી હોય. એટલું બધું માંસાહાર પ્રત્યેનું એમનું જબરદસ્ત આકરું વલણ રહેતું. અજીમગંજની અંદર એમણે વરસાવવાની શરૂ કર્યું અને માંસાહાર વિરોધી વાતો એક પછી એક લોજિકલી ધડાકાભેર એટલી બધી સરસ રીતે લેતા કે સેન્ટિમેન્ટ્સ ટચ થતા. અને પેલા બાબુઓ પાસે ઘણા લોકો જઈને કહેતા કે આ મહારાજ જે બોલે છે એ પછીથી અમારાથી હવે આ મોઢે પણ જાય એવું અમને લાગતું નથી. અને ત્યાંના આ બાબુઓ જે હતા, એમના ધર્મપત્નીઓ જે હતા, એ બધા એટલા તુષ્ટ થતા કે કોઈ માંસાહાર ત્યાગની બાધા, એનો નિયમ જો સાહેબ પાસે લેવા આવે તો એ લોકો હાથમાં જે આવ્યું એ બધું જ એ ધન એમને સુપરત કરતા. શાસન પ્રભાવના કોને કહેવાય? એક ગુરુ જ્યારે આટલી બધી પુરુષાર્થની ધારા વહાવે ત્યારે શ્રાવકોનું કર્તવ્ય કેવું હોવું જોઈએ એ આપણને આ દૃષ્ટાંત પરથી સમજાય છે. સાહેબ પ્રેરણાઓ કરે અને આ લોકો અનુમોદનની ધારા એવી વરસાવે કે સામા વ્યક્તિને એમ થાય કે હું આ ધારામાંથી ક્યારે બહાર જ ન નીકળું. લાલચ નહીં, અનુમોદના. લાલચ અને પ્રલોભનથી થતો ધર્મ એ કદાચ ઓછો ટકે, પણ અનુમોદનના પાયા ઉપર રચેલી ઇમારત ધર્મની એ ક્યારેય જમીનદોસ્ત નથી થતી જો એ અનુમોદના દિલથી હોય અને તત્વની હોય તો. લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ આવા અનેક તત્વો ત્યાં આપતા. ચાતુર્માસ પૂર્ણ થયું, પણ પૂર્ણ થયા પછીથી ચાતુર્માસનો વિહાર થાય એ જ પૂર્વે એક સુકૃત બીજા સુકૃતને જન્મ આપીને જાય, એક દીવડો બીજા દીવડાને પ્રગટાવીને જાય, એવી આપણી ઉત્કૃષ્ટ પરંપરા, એ પરંપરા ત્યાં જળવાય. અને બાબુના ધર્મપત્નીએ સાહેબ પાસે આવી અને વિનંતી કરી કે સાહેબ અમારે છરી પાલિત સંઘ કઢાવવો છે. અને સાહેબે એ પણ સંઘની અનુમતિ આપી લાભાલાભ જોઈને. પણ એ
અનુમતિ આપીને નીકળે એ પહેલાં કલકત્તાથી એક આખું બહુ મોટા મોટા માણસોનું મંડળ, પ્રતિનિધિ મંડળ એ સાહેબ પાસે, કમલસુરી મહારાજ સાહેબ પાસે આવ્યું. ગમે તેમ કરીને એમણે કમલસુરી મહારાજને કલકત્તા લઈ જવા હતા. અને કમલસુરી મહારાજ સાહેબ આનાકાની કરતા હતા. એવા સમયે કમલસુરી મહારાજ સાહેબે કીધું કે તમે આમની આગળ જઈને બેસો. અને લબ્ધિ વિજયજી મહારાજ સાહેબ આગળ ડેપ્યુટેશન આવ્યું અને એક સરસ મજાનો અનુભવ એ લોકોએ માણ્યો. એ કયો અનુભવ અને એની પછીનો છરીપાલિત સંઘ એ હજી કયા તીર્થોના વર્ણનમાં આપણને લઈ જાય એ બધું આપણે આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.